સવાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, સૌપ્રથમ તો તમારો બહુ જ આભાર કે તમે આટલી મોટી સંખ્યાની અંદર મારો વિડીયો જુઓ છો અને ઉપાય કરતા હશો। ભગવાન તમારું કલ્યાણ કરે। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 15મી મે 2026 ને વાર છે શુક્રવાર। વાલા મિત્રો, પંચાંગ કહે છે વૈશાખ મહિનો ચાલી રહ્યો છે, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યું છે, અશ્વિની નક્ષત્ર, આયુષ્યમાન યોગ છે, મેષ રાશિનો ચંદ્ર અને વૃષભ રાશિનો સૂર્ય છે। આજથી સૂર્ય ગઈકાલથી બદલાયો છે। આજે 15મી તારીખ, 14મી તારીખથી સૂર્ય બદલાય, બીજી રાશિમાં પરિભ્રમણ કરે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 10:44 થી 12:23 સુધી છે, આ અશુભ સમય છે। અને યમઘંટ બપોરે 3:42 થી 5:21 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અને અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા નથી। શુભ કાર્ય, શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:57 થી 12:50 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રાની શરૂઆત કરીશું। વાલા મિત્રો, વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે તમારે નાવાના પાણીની અંદર ગુલાબજળ નાખી દેવાનું છે। ગુલાબજળ કેટલું નાખવાનું છે? તો કે 2 ચમચી જેટલું ગુલાબજળ નાખવાનું છે। ત્યાર પછી એ ગુલાબજળ મિક્સ થયેલું પાણી અને એ જ પાણીથી તમારે સ્નાન કરવું। સાબુ શેમ્પૂનો ઉપયોગ કરી શકાય, શુદ્ધ પાણીનો ઉપયોગ પણ કરી શકાય। કોઈની પાસે ગુલાબજળની વ્યવસ્થા ના હોય તો ગુલાબની પાંદડી નાખશે તો પણ ચાલશે, અથવા કોઈ પણ સેન્ટ અથવા સ્પ્રે નાખશે તો પણ ચાલશે। વાલા મિત્રો, સ્નાન થઈ ગયા પછી તમારા જેટલા બી અંડર ગાર્મેન્ટ્સ છે તે અને બહારના તમે કપડાં પહેરો તે એની અંદર તમારે તમારી પાસે જે પણ સેન્ટ અથવા સ્પ્રે હોય તે તમારે છાંટવાનું છે અને વધારે પ્રમાણમાં છાંટવાનું છે। બીજી એક પ્રાર્થના, તમારા જમણા હાથના અંગૂઠાની નીચેની આ ગાદી છે ત્યાં કોઈ દેશી અત્તર હોય તો એ લગાડો અને એના ઉપર આ રીતે રબ કરજો। બસ આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવો છે। ત્યાર પછી રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વળવાની, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનું। વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય। જેમની જન્મ તારીખ 15મી મે 2026 શુક્રવારના દિવસે આવી છે, બધા જ મારા વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બળ બુદ્ધિને વિદ્યા આપે, તમારું અને તમારા પરિવારનું શ્રી દાદા રક્ષણ કરે। ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે અને મેં કહ્યું તે પ્રમાણે સ્પ્રે અને સેન્ટનો ઉપયોગ કરવાનો છે। વાલા મિત્રો, ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે। તમારે ત્યાં જે ભોજન હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે। ત્યાર પછી સંધ્યાકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણ અને હનુમાન ચાલીસાનો પાઠ સંભળાવવાનો છે। અને અંતિમ કાર્ય એ કરવાનું છે કે બજારમાંથી મીઠાઈ લાવી નાના નાના બાળકોને વેચવાની છે, જરૂરિયાતમંદ વ્યક્તિઓને વેચવાની છે, શ્રમિકોને વેચવાની છે અને વૃદ્ધ લોકોને પણ આ મીઠાઈનો પ્રસાદ આપવાનો છે। બસ આટલું જ કરી લો, ભગવાનની તમારા પર અસીમ કૃપા થશે અને આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। જેમની મેરેજ એનિવર્સરી 15મી મે 2026 શુક્રવારના દિવસે આવી છે તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના।
ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું, તમારે ત્યાં ભોજન હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું. ત્યાર પછી કોઈ પણ કુંવારી કન્યાને શ્રૃંગારનો સામાન ભેટમાં આપવાનો છે. ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, વિધવા આશ્રમ, જરૂરિયાતમંદ વ્યક્તિને, શ્રમિકને, દેવ મંદિર અથવા બ્રાહ્મણને ચોખાનું દાન કરવાનું છે, ઘીનું દાન કરવાનું છે, મધનું દાન કરવાનું છે, અને સાથે સાથે ગોળ અને શાકભાજીનું દાન કરવાનું છે. બસ આટલું કરી લો, પતિ પત્નીનું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે. મારા બધા વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. તમે સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો. જો તમે બેલ આઇકન દબાવેલો હશે તો વાલા મિત્રો, મારો વિડીયો નિયમિત હું મૂકું છું એ તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે ને તમે જોઈ શકશો. મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુકનું પેજ, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, મારા બધા વિડીયોને શેર કરજો. કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચી જાય, બસ મારી એ જ ઈચ્છા હોય છે. તો મારા વિડીયોને શેર અવશ્ય કરજો. નિયમિત એક વાત કહું છું કે એક વખત મારો વિડીયો જોવાથી કે ઉપાય કરવાથી 24 કલાકમાં કે 48 કલાકમાં પરિણામ નહીં મળે. આ કોઈ જાદુ નથી. નિયમિત ઉપાય કરશો તો જ ગ્રહો બેલેન્સ થશે અને ત્યારે તમારા જીવનમાંથી સંઘર્ષ દૂર થશે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.